શાસ્ત્ર સાર કહ, ભગવાનનું નામ જ શાસ્ત્રનો સાર છે. અને ભગવાન કૃષ્ણનું સ્વાવતાર પ્રયોજન, ભગવાનના અવતારનું પ્રયોજન શું? એટલું જ પ્રયોજન કે ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર પધાર્યા એક જ કાર્યથી પધાર્યા. ભગવાન કૃષ્ણને જેટલા પણ અવતારો થયા, 24 અવતારો છે. વનત્રયમ કચતુષ્કમ અબપરમ યુગ્મકમ સદયદાદ્યવતારા ચતુર્વિંશતિ સંખ્યાકા. 24 અવતારોથી 24 અવતાર પ્રયોજનથી જાય છે. જ્યારે જ્યારે એના ભક્તો બોલાવે ત્યારે ભગવાન આવે. ભગવાન કોઈ સ્પેશિયલ કામ માટે આવતા જ નથી. એક પોકાર થાય, મીરા પુકારે તો મીરા માટે આવે, નરસિંહ પુકારે તો નરસિંહ માટે આવે. એક પુકાર થવી જોઈએ એટલે ભગવાન આવે છે. અને એવા માટે ભગવાન આવે છે કે અંદરની લાગણીથી પ્રેમને વશ થઈને ભગવાન પધારે. તમારે મારા જીવનમાં જો પ્રેમની પ્રાપ્તિ નહીં હોય તો ભગવાન ન આવે. ભગવાન બીજા કોઈ દેશમાં નથી અને ભારતમાં જ છે. એનું કારણ શું? ભગવાન જો પાપીઓને મારવા માટે જ આવતા હોત તો હું આપને પ્રશ્ન પૂછવા માંગુ, ભગવાન જર્મનીમાં કેમ ન થયા? ત્યાં તો હિટલરે 60 લાખ લોકોને ગેસના કેમ્પમાં ડુબાડી મારી નાખ્યા. ગેસ કેમ્પની અંદર 60 લાખથી વધારે યહૂદીને મારી નાખ્યા. ભગવાન ત્યાં કેમ ન જન્મા જો પાપીઓને મારવા માટે જ આવતા હોય તો? કંબોડિયા દેશની અંદર પોલ પોટ થઈ ગયો, જેને 30 લાખ બૌદ્ધોને બળબડતા ઉકળતા પાણીમાં એના માથાઓ બોડીને એની ચામડીઓ ખેંચી લીધી, એના નખ ખેંચી લીધા. ઉકળતા પાણીમાં માથા બોડ્યા છે તો ત્યાં ભગવાન કેમ ના આવ્યા? અરે આજે હું એક કન્ટ્રીના નામ લેવા નથી માંગતો જ્યાં સૌથી મોટો ત્રાસ છે, તો ભગવાન ત્યાં અવતાર કેમ નથી લેતા? પાપીઓને મારવા માટે નહીં, ભગવાન જ્યાં પ્રેમ હોય ને, આપણે પણ જ્યાં પ્રેમ હોય ત્યાં જઈએ તો જ્યાં પ્રેમથી કોઈ બોલાવે ત્યાં ભગવાન અવતરિત થાય છે. જ્યાં પ્રેમનું સામ્રાજ્ય ઊભું થાય ત્યાં અવતાર થાય છે. ભારતમાં અવતારો એવા માટે છે, ભારત પ્રેમનું સામ્રાજ્ય છે. ઘણા બધા લોકો કે આપણા દેશમાં ડિસિપ્લિન નહીં હો, પણ જ્યાં પ્રેમ હોય ત્યાં ડિસિપ્લિન હોય જ નહીં. મને બતાવો કોણ શિક્ષક એના દીકરાને ભણાવી શકે? પારકીમાં કાન વિંદે એનો મતલબ જ થાય, પારકીમાં એટલે જ્યાં પ્રેમ હોય ને ત્યાં અનુશાસન ન હોય. એનો મતલબ છે ડિસિપ્લિન આપણા દેશમાં ન હોવું એમ નહીં, પણ આપણા દેશમાં વર્ષોથી ડિસિપ્લિનનો અભાવ છે. એનો મતલબ જ છે કે પ્રેમનો દેશ છે. આટલો બધો પ્રેમથી બધા ભરેલા, પ્રેમ જ્યાં પ્રેમ આવે ત્યાં ડિસિપ્લિન ન આવે, અનુશાસન ન આવે. એ શિક્ષકથી બધા ડરતા હોય પણ એનો દીકરો ન ડરતો હોય કે એ માં મને પ્રેમ કરે છે, બાપ મને પ્રેમ કરે છે. ત્યાં અનુશાસન. આપણા દેશમાં સ્વચ્છતા નથી, સ્વીકારીએ છીએ. આપણા દેશની અંદર ઘણું બધું છે, પણ મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હમણાં કે આપણા દેશની અંદર કરપ્શન છે એટલું બધું, એનું કારણ શું? આ દેશમાં એટલા બધા વેદો થયા છે, આટલા બધા ઉપનિષદો, આટલા બધા કહેવાવાળા, એટલા બધા વિદ્વાનો, એટલા બધા અવતારો, એટલા બધા સુરવીરો, દેશમાં કરપ્શન કેમ છે? જો એટલા અવતારો થયા હોય તો દેશમાં આવી એક પણ પ્રકારનું દૂષણ હોવું જ ન જોઈએ. ભારતમાં એટલા બધા અવતારો થવા છતાં પણ આવું બધું કેમ થાય છે? ત્યારે એના જવાબમાં મેં એમને એટલું જ કહ્યું કે ભગવાન છે, તમે તમારા દીકરાને હોસ્ટેલમાં શા માટે મૂકવા માટે જાઓ? તમારો દીકરો તમારાથી અલગ રહેશે, એને જમવાનું બધું અલગ થશે, ઘર જેવી સુવિધા નહીં, બધું તો હોસ્ટેલમાં શા માટે મૂકવું? હોસ્ટેલમાં કષ્ટ ભોગવવા પડે. અમે ભણ્યા છીએ હોસ્ટેલમાં, અમે ફક્ત ને ફક્ત દાળ ભાત જ જમ્યા છીએ. હોસ્ટેલમાં તો મફતની હોસ્ટેલમાં તો કેવું હોય? એટલે આજે પણ મારી સામે ભાત આવે તો ના પાડતો કે ભાઈ 14 વર્ષ સુધી ભાત ખાધા, હવે ભાત રહેવા દે. મને કોઈ કહે કે રોટલા છે તો મને રોટલા તો કોઈ દિવસ મળતા જ નહીં. રોટલી ક્યારેક મળે, બાકી તો રોટલા મળતા નથી. મને રોટલા પ્રત્યેનું આકર્ષણ ખૂબ. કોઈ મને કે તમારું પ્રિય ભોજન કયું, તો હું કહ્યું રોટલા. કહેવાનો મતલબ મારે એ છે કે પ્રિય ભોજન કે અપ્રિય ભોજન એ ચર્ચા કરવા નથી માંગતો, પણ હું એટલું કહેવા માંગુ કે હોસ્ટેલોમાં તમે તમારા બાળકને શા માટે મોકલો છો? એટલું બધું કષ્ટ હોય, વહેલું ઉઠવું પડે, આ તે બધું, સારું ભોજન ન હોય, બધી વ્યવસ્થા ન હોય, તોય તમે હોસ્ટેલમાં મોકલો બાળકને. શા માટે? કે એ જગતમાં બરાબર
હોસ્ટેલમાં કે ભણવાથી બીજું કંઈ નોકરી મેળવવા માટે ભણવાનું નહીં. આપણા જીવનની અંદર કેળવણી તૈયાર થઈએ. આપણે દરેક પરિસ્થિતિઓને કેવી રીતે લડી શકીએ એવું આપણા જીવનમાં નિર્માણ થાય, એના માટે તો શિક્ષણ છે. આજીવિકા માટે નથી શિક્ષણ, જીવિકા માટે શિક્ષણ નથી, જીવન માટે શિક્ષણ છે. અને એ જીવન આપણું ઘડતર થાય ને આપણે દરેક પરિસ્થિતિમાં લડી શકીએ. એટલે તો દીકરીઓને નાનપણથી મોરા કરત ને ફૂલ કાજણી ને જાગરણ ને ખારા સોમવાર ને મોરા સોમવાર ને આ સાકરિયા સોમવાર ને આ રહેવામાં આવે કે તારે તૈયાર થવાનું છે, કદાચ સસરાને ઘરે આવી સ્થિતિ આવે તું લડી શકે. એના માટેની આ વ્યવસ્થા હતી. એટલે એને કષ્ટો આપવામાં આવતા, જાગરણ કરવામાં આવે, આ કરવામાં આવે. એ દીકરી ત્યાં જાય ને તો સસરાને ઘરે એને ભારી જ ન લાગે, લેશ માત્ર પણ ભારી ન લાગે. એના માટેની વ્યવસ્થા હતી. એમ હોસ્ટેલમાં તમારા બાળકને કદાચ ગમે એવી મુશ્કેલી આપતો એની સામે લડી શકે એવી ક્ષમતા આવી જાય. બાળકને તમે બરાબર, તમારો બાળક મજબૂત બને એટલે જ તમે બાળકને દૂર મોકલો છો. બાળકને દુઃખમાં મોકલવાનું કારણ કે બાળક દુઃખમાં રહીને એ મજબૂત બની શકે. એટલે બાળકને આપણે દુઃખમાં મોકલીએ છીએ. એક દેશ છે, એની ચર્ચા નહીં કરું, પણ એ દેશમાં ફરજિયાત આર્મીની ટ્રેનિંગ ફરજિયાત છે. તમારા બાળકને નાનપણથી આર્મીની ટ્રેનિંગમાં એને મોકલવાનું. એનો મતલબ છે બાળક મજબૂત બને એના માટે. એમ ભગવાન આ ભારત દેશમાં આટલું બધા વસ્તી વધારો, આટલું બધું દુઃખ, એટલી બધી ગરીબી, એટલું બધું આ કરપ્શન, એટલું બધા આડાવડું, એ બધું કે મારો બાળક ત્યાં જઈને વધારે મજબૂત બની જાય. મજબૂત બનાવવું હોય તો એવા દેશમાં જ જવું પડે કે જ્યાં પ્રતિકૂળ પરિસ્થિતિ જ માણસને મજબૂત બનાવી શકે છે. સુખની સાયલીમાં જીવવાવાળો માણસ મજબૂત ન બને. મહાપુરુષના જીવન વાંચજો, એમાંથી તૈયાર થયા છે. આ વિકાર રૂપી જગતમાં ભગવાન એવા માટે જ મોકલે. મને સ્વામી શરણાનંદજી યાદ આવે. શરણાનંદજીને વેદાંતીને કોઈ પૂછ્યું કે ભગવાને આ જગત શા માટે બનાવ્યું? કે મારા માટે. કે કેમ તમારા માટે? કે કોઈ પણ બાપને પૂછો કે આ બગલો કેના માટે બનાવ્યો? તો કે મારા દીકરા માટે. આ જગત મારા માટે બનાવ્યું, રહેવા માટે. પણ કે કોઈ બાપો હરમ હિંદ્રા વાળું મકાન થોડું બનાવે. આ જગત આખું છે એ સરફ સિંદ્રા વાળું, એટલે આ વિકાર વાળું બનાવ્યું. કોઈ બાપ એવું બનાવે? ત્યારે એનો જવાબ હતો કે મારો દીકરો એ મકાનમાં ને મકાનમાં આસક્ત ન રહી ને, એમાં આસક્ત ન રહી, એટલે આ સંસાર વિકાર વાળો બનાવ્યો. આ વિકાર વાળા જગતને જોઈને એમાં આસક્તિ છૂટી, મારો દીકરો મારી પાસે પાછો આવતો રહે, એટલે ભગવાને જગત આમ બનાવ્યું. એમ આ તમને જયારે આવું બધું દેખાય ને, આપણે આમાં રચા પૈચા ન રહી ને. એટલે કાશી નગરી છે, હવે તો કાશી નગરી બહુ સુંદર બનાવી છે, પણ કાશીમાં તમે આમાંથી ગયા છે કોઈ કાશી? એક બીજું કોઈ? હમણાં ગયા કે પછી ગયા? પેલા ગયા હતા? પેલા તમે જાઓ તો કાશીના ઘાટ, તમને આવું કાશી ગંદુ, એના ઘાટ જો, એની હોડીઓ જો, એના રહેવાવાળા જો, એની જમવાની વ્યવસ્થા, એના ઘાટ, એના મંદિરો, તમને કઈ આસક્તિ જ ન જાય. કાશી મરણાન મુક્તિ એવા માટે છે કે અહીંયા મુક્તિ જ્યારે મળે એમાં આસક્તિ ન થાય. એના ઘાટમાં આસક્તિ ન થાય, એના ભોજનમાં આસક્તિ ન થાય, એના વિદ્વાનોમાં આસક્તિ થાય, એના મંદિરોમાં આસક્તિ ન થાય. મંદિર પણ તમને કે આવા મંદિર, આ તો ક્યાંય ગમતું નથી. ગલીઓ જો તો આસક્તિ ન જાગે. સાંકડી ગલી, જ્યાં ત્યાં તમને કચરો જોવા મળે, આ તે, આપણે એમ છે કે આવું બધું. એવા માટે નગરી બનાવે એવી રીતે રાખવામાં આવી છે કે એમાં આસક્તિ ન જાગે. આસક્તિ છૂટે તો મુક્તિ મળે. એટલે કાશી મરણાન મુક્તિ. હરિદ્વાર જેવા ઘાટે નથી કાશીના. હવે તો આ બનાવ્યું છે, પણ કાશીને એવું જ રહેવા દેવાની જરૂરિયાત હતી. કાશી મરણાન મુક્તિ. એટલે આ 24 અવતારો જે થયા છે, એ જરૂરિયાત જ્યારે જેની જરૂરિયાત પડી એવા રીતે અવતાર થયા છે. 24 અવતારોની છે જ આપણે ભૂમિકા અહીંયા જણાવી દઉં છે. ભગવાનનો પહેલો અવતાર થયો એ સનત કુમારોનો થયો. સનત કુમારો શા માટે આવ્યા? અખંડ બ્રહ્મચર્યનું પાલન કેમ કરાય શીખવાડવા માટે આવ્યા. ભગવાનનો બીજો અવતાર વરાહ અવતાર છે. વરાહ અવતાર એટલે પૃથ્વીને બહાર લઈ આવવા માટે નહીં, શ્રેષ્ઠ ગુણોને બહાર લઈ આવવા માટે જે અવતાર થયો એ વરાહ અવતાર થયો. નારદજીનો અવતાર થયો, ત્રીજો અવતાર નારદજી છે. આપણે એમ થાય કે નારદજી બધાને જઈને ચડાવે ને આમ જાય નારાયણ નારાયણ કે એના માટે અવતાર નથી થયો. નારદજીનો અવતાર છે કર્મ બંધનમાંથી, કર્મો વડે જ કર્મ બંધનમાંથી મુક્તિ થઈ જાય. જેને કર્મ બંધનમાંથી મુક્તિ કરવી છે, કર્મ બંધન, કર્મ દ્વારા જ કર્મ બંધનમાંથી મુક્તિ થાય, એના માટેનો સંદેશ છે. નર નારાયણનો અવતાર છે એ તપ માટે છે. સંયમિત રહેવું હોય તો તપ કરવું પડે. તપ ન કરો જીવનમાં સંયમ ન રહે. જો તમે જેટલા લોકો બેઠા છે એમાંથી કોઈ પણ વ્યક્તિ તપ નથી કરતા તો સમજવાનું તમારા જીવનમાં સંયમ નથી.
તપ કરો તો સંયમ રહે. આ એમને બધા તપ કરે છે. સંયમિત રહેવા માટે તપ જરૂરી છે. તમે તપ જ નથી કરતા તો તમારા જીવનમાં સંયમ જ ન હોય. તમારે ઉઠવાનો સમય જ ન હોય. 8 વાગે ઉઠો, 7 વાગે ઉઠો, 9 વાગે ઉઠો, તપ નથી તો સંયમ નથી. સંયમ માટે તપ જરૂર. નરનારાયણનો અવતાર છે, દત્તાત્રેયજીનો અવતાર, એના પછી કપિલનો અવતાર, ઋષભદેવનો અવતાર, પૃથુ મહારાજનો અવતાર, મત્સ્યનારાયણનો અવતાર. મત્સ્યનારાયણ જાગૃતતા માટેનો અવતાર છે. સતત જાગૃત રહેવું પડે. માછલીને કોઈ સૂતા જોઈએ કોઈ આમાં? સતત જાગૃત રહ્યો તો જ વેદો બચે, સતત જાગૃત રહ્યો તો ઋષિત્વ બચે, સતત જાગૃત રહ્યો તો બીજત્વ બચે. એના માટેનો અવતાર કયો છે? કુર્મનારાયણનો અવતાર, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, વ્યાસ અવતાર, આખો જ્ઞાન અવતાર છે. બલરામજીનો અવતાર, કૃષ્ણનો અવતાર, બુદ્ધનો અવતાર, હંસ અને હયગ્રીવ અવતાર, છેલ્લે અવતાર કલ્કીનો થશે. જોવા જાય તો આ એક પછી એક આપણા જીવનમાં ચેતનાનો વિકાસ ક્રમ પણ છે. ભગવાનના કિમ કર્મ, ભગવાન જ્યારે પણ અવતાર લઈને આવે ત્યારે જે અધૂરું હોય એની પૂર્તિ કરવા માટે આવે. બધા 3 વિવાહ કરતા. દશરથે પણ 3 વિવાહ કર્યા હતા નહીં. દશરથને તો 700 પત્ની હતી. ગીતાવલીમાં ઉલ્લેખ છે. એટલા બધા પત્નીઓ સાથે વિવાહ કરતા. એ પરંપરાને તોડવા માટે, એક મર્યાદા સ્થાપવા માટે રામ આવ્યા. વશિષ્ઠજી કહે લગ્ન કરી લ્યો, સીતાજી નથી, તમારે અશ્વમેધ યાગ કરવો હોય તો કે સોનાની મૂર્તિ બનીને મને ટચ થતી હોય એવી મૂર્તિ બને, હું સોનાની મૂર્તિ બનાવીને તૈયાર થાવ, બાકી બીજા લગ્ન નહીં કરું. એ સમયમાં જેની પૂર્તિ કરવાની, જ્યારે પ્રેમ ઘટી ગયો ત્યારે કૃષ્ણ પધાર્યા છે. એ અવતારની કથા કહીને કહ્યું કે અવતારાહ અસંખ્યાહ, ભગવાનના અસંખ્ય અવતારો છે. જેમ કોઈ એક નદીમાંથી ઘણી બધી નેર નીકળી, નર્મદા નદીમાંથી કેટલી નેરો નીકળી, ધારી સુધી પણ પહોંચીને, અમરેલી સુધી પણ પહોંચીને, સુરેન્દ્રનગર સુધી પણ પહોંચી. નર્મદા એક જ નદીની કેનાલો કેટલી. એની જેમ ભગવાનના એક જ સત્વ ગુણમાંથી એટલા બધા અસંખ્ય અવતારો છે. 24 અવતારો નથી. અવતારા અસંખ્યા હરે સર્વ વિજયા યથા વિજાસિનઃ પુલ્યા સરસસ્યુ સહસ્રશઃ. હજારો જેમ નહેરો નીકળી ભગવાનના હજારો અવતાર છે. અને હજારો અવતાર પછી પૂછ્યું કે ધર્મ કોના શરણે ગયો? ધર્મો ભાગવતે સ્થિત. ધર્મ ભાગવતીના આશ્રય ગયો. ભાગવતજી શું છે? ભાગવતજી કયા યુગમાં રચાણું, કયા સ્થળે, કોની પ્રેરણાથી? અને ભાગવતજી તો પરમહંસોની સંહિતા છે. કોને નિર્માણ કર્યું, કોની પ્રેરણાથી, કયા યુગમાં? અને એ ચર્ચા કરતા કહે છે કે પૂર્વ જન્મમાં, પૂર્વ દ્વાપર યુગમાં પરાશરને એની પત્ની સત્યવતીથી જે દીકરો જન્મ થયો, જેનું નામ હતું કૃષ્ણદ્વૈપાયન, જેને આપણે વ્યાસ નારાયણ કહીએ, જેને વેદોના વિભાજનો કર્યા, 17 પુરાણો રચ્યા, મહાભારત જેવો જેને દિવ્ય ગ્રંથ લખ્યો, 1 લાખ શ્લોકો. મહાભારત વિશે જેટલી વાતો કરો એટલું. જીવનમાં ગાંધીજીના શબ્દોમાં કહ્યું હોય, મહાત્મા ગાંધીજીના શબ્દોમાં, તો એને કહ્યું જે મહાભારત જેને નથી વાંચ્યું એ ભારતી કહેવાનો અધિકારી નથી. જેને મહાભારત વાંચ્યું નથી. તમે જ્યાં સુધી ધર્મને સમજવો હશે તો મહાભારત જ્યાં સુધી નહીં વાંચે ત્યાં સુધી મહાભારત નહીં વાંચે ધર્મ સમજાશે. આમાંથી કોઈ વ્યક્તિ આખું મહાભારત વાંચ્યું છે? સાંભળ્યું છે કે બી.આર. ચોપરાની દેણ છે, સિરિયલ જોયું છે? એક વખત વાંચો, મારી વિનંતી છે. આ એ પણ મેં પૂરું તો નથી બોલ્યો, હું 3 પર્વ સુધી જ કથા કરી છે, 1 પર્વ સુધી. એટલે પૂર્ણ મેં કથા પણ નથી કરી, કારણ કે 10 દિવસ સુધી કરી તો 3 જ પર્વ મેં વાંચી શક્યા છે. યુટ્યુબમાં મહાભારત એકદમ આધુનિક ઢબે કર્યું, વિદ્વત્તા સાથે કર્યું, બધા બ્રાહ્મણોની વચ્ચે કર્યું, રાજકોટના બધા ધોતીવાળા જ બ્રાહ્મણો એની વચ્ચે કથા કરી. પણ મને એવું આપને સૌને વિનંતી છે કે એક વખત આ જીવન આપણું પૂરું થાય એટલે એક વખત મહાભારત વાંચી, અતિ જરૂરી છે મહાભારત વાંચવું. જ્યાં સુધી આપણે સિરિયલ જોશું ત્યાં સુધી મહાભારતને સમજી નહીં શકીએ. સિરિયલમાં વાતો અલગ હોય ને, આમાં વાતો અલગ હોય છે. મહાભારતની અંદર જે સંવાદો છે, મહાભારત જેવો ગ્રંથ છે, રચના કરવા વિશ્વનું સૌથી મોટું કાવ્ય મહાભારત છે. 1 લાખ શ્લોકોનું કાવ્ય. હું એનો વિસ્તાર નહીં કરવા માંગુ, પણ મહાભારત જેવી રચના કરવા વાળા વ્યાસ નારાયણ ખિન્ન થઈને બેઠા છે.
નારદજી પધારે વ્યાસજી પાસે, અને વ્યાસજીને આવીને કહે કે તમે કેમ આવી ખિન્ન થઈને બેઠા છો? ત્યારે કહ્યું, સાચું કહું, મેં 17 પુરાણોની રચના કરી, વેદોના વિભાજનો કર્યા, મેં મહાભારત જેવો ગ્રંથ પણ રચ્યો છે, પણ અંદરથી મને રસાનુભૂતિ નથી થતી. જે આનંદનો રસ પ્રાપ્ત થવો જોઈએ, જે સંતોષ થવો જોઈએ, જે તૃપ્તિ થવી જોઈએ, તૃપ્તિ છે નહીં. અંદરથી હજી વલખા મારે છે, કંઈક ઘટે છે, કંઈક ઘટે છે, મને ચેન નથી પડતો. કેમ? આટલું બધું જેણે રચના કરી એને પણ ચેન ન પડતો, અંદરથી અતૃપ્તિ હોય. ત્યારે નારદજીએ કહ્યું કે એના માટે તમે ભાગવતજીની રચના કરો. ભાગવતજીની, હા, કૃષ્ણના બાળ ચરિત્રોની રચના કરો. અને ભગવાનના બાળ ચરિત્રો, બાળ લીલાને મેં શ્રવણ કરી છે. હું પૂર્વ જન્મમાં એક દાસીનો પુત્ર હતો. વેદવાદી બ્રાહ્મણને ત્યાં મારી માતા દાસી તરીકે કામ કરતી. મારું નામ નારદ હતું. પૂર્વ જન્મમાં પણ નારદ હતો. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કથા છે. મારી માનું નામ કલાવતી હતું. દાસી તરીકે કામ કરતી, વેદવાદી બ્રાહ્મણને ત્યાં કામ કરતી. થોડાક પરમહંસો બધાવ્યા છે. એ સમયે ચાતુર્માસ હતો, ને એ ચાતુર્માસ કેવો હતો? જેમાં અધિક મહિનો પણ આવતો હતો એવો ચાતુર્માસ હતો. બાકી ચાતુર્માસમાં 120 દિવસ હોય, પણ એમાં અધિક માસ ભળવાથી 150 દિવસ મળ્યા. 150 દિવસ સુધી મને મહાપુરુષોનો સંગ મળ્યો. અને બધા તત્વવેતાઓ હતા, પણ તત્વવેતાઓ હોવા છતાં પણ રોજ માટે કીર્તન કરે, રોજ માટે ભગવાન બાલકૃષ્ણની લીલાઓને સંભળાવે, સવાર, બપોર અને સાંજ, ત્રણેય સમય. અને સતત સાંભળવાના કારણે મને કૃષ્ણ પ્રત્યે પ્રેમ થઈ ગયો. એના એક એક વાક્યો, એની એક એક વાત, એ બધાથી મને એટલો બધો પ્રેમ થઈ ગયો કે પ્રેમ કરતા કરતા મારી સ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ કે હું પછી ભગવાન વિના રહી ન શકી. ભગવાનની લીલા સાંભળતા સાંભળતા ભગવાનમાં એટલો બધો પ્રેમ થઈ ગયો કે હું સંતોની સેવા કરું. એટલી કથા મને સુંદર સંભળાવે. મારી અંદરના જે ગુણો જોઈને સંતો મારા ઉપર કૃપા કરવા વાળા થઈ ગયા. મારી અંદરનો પહેલો ગુણ એ હતો કે હું ચંચળતા વિના નહોતો. મારામાં ચંચળતા બિલકુલ નહોતી. બાળક હોય ચંચળ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય, અને બાળકના જીવનમાં જો ચંચળતા દૂર કરવી હોય તો એના માટેનો એક જ ઉપાય છે. ચંચળ બાળકને તમે શાસ્ત્રનું શ્રવણ કરો, ચંચળતા દૂર થઈ જશે. અમારે કાશીમાં રાજેશ્વર દ્રવિડજી કરીને થઈ ગયા. એણે જ્યારે એના પત્ની ગર્ભવતી હતા ત્યારે એણે વેદોના મંત્રો સંભળાવ્યા. ગર્ભમાં એના ટ્વિન્સ પુત્ર હતા, એના પેટમાં એણે વેદ મંત્રો સંભળાવ્યા. એણે એટલા બધા પ્રયોગો કર્યા કે મારા બંને દીકરાઓ આવે, એ બંને દીકરાઓનો જન્મ થાય, અને બંને દીકરાઓ છે એ ચંચળ પ્રવૃત્તિના રહી નાનપણથી શાસ્ત્રની સેવામાં રહે. એણે મંત્રો, સતત મંત્રો સંભળાવ્યા, શ્લોકો સંભળાવ્યા, કથાઓ સંભળાવી, અને બંને બાળકોનો જન્મ થયો. એકનું નામ વિશ્વેશ્વર દ્રવિડ, એકનું નામ ગણેશ્વર દ્રવિડ. 2 બાળકોના જન્મ થયા. આજે આખા ભારતવર્ષના જેટલા પણ પ્રશ્નો હોય એના સમાધાન કાશીમાં સાંગવેદ વિદ્યાલય કરે છે. એ આ 2 બાળકો છે. અત્યારે એમાં એક આજીવન બ્રહ્મચારી રહ્યા છે, એક ગૃહસ્થાશ્રમમાં એકે પ્રવેશ કર્યો છે. ભારતના સૌથી મોટા વિદ્વાનો આ બંને ગર્ભ ઉપર સંસ્કાર પાડવાના સાથે આ સંસ્કારો થયા છે. વિચારો, ગર્ભનો પ્રભાવ કેટલો હોય. એના ઉપર સંસ્કારો પાડવામાં આવ્યા છે, અને સંસ્કારો પાડવાના કારણે ગર્ભની અંદર આ થાય એટલે નારદજી કહે કે મારી ઉપર એ સંસ્કારો મેં 150 દિવસ સુધી કથા શ્રવણ કરી એટલે હું તન્મય થઈ ગઈ. મારી ઉપર કૃપા એવા માટે થઈ કે મેં કથા સાંભળતા સાંભળતા મારામાં ચંચળતા દૂર થઈ ગઈ. મારી ઉપર સંતોને પ્રેમ આવ્યો. હું જીતેન્દ્ર થઈને બેસતો. મારી ઇન્દ્રિયો જ્યાં ત્યાં દોડતી જ નહીં. એને જીતેન્દ્ર કહેવાય, જીતેન્દ્રિય કહેવાય. કથા શ્રવણ કરવા માટે બેસતો ત્યારે જીતેન્દ્ર થઈને બેસતો. મને એના આંખના ઈશારા ઉપર ખબર પડી જતી સંતોના કે એને આ પસંદ છે કે નહીં. હું એની શુશ્રૂષા કરતો, એની સેવા કરતો. મારો અંદર અનુવર્તનનો ગુણ હતો, અને સંતો મારી અંદર પ્રસન્ન થયા. જતા સમયે એને મને એક મંત્ર આપ્યો કે બેટા, આ મંત્રનો જપ કરજો, તારું જીવન તરી જશે. ચતુર્વ્યુહાત્મક ગાયત્રી મંત્ર એને કહેવાય. એમાં વાસુદેવનું ધ્યાન કેવી રીતે કરવું એની મહત્તા બતાવી જતા રહ્યા. હું બસ આ જ મંત્રનો જપ કરતો ગયો. મારી માને સર્પદંશ થયો. મારી માનું મૃત્યુ થયું, અને મૃત્યુ થઈ પછી હું એકલો જ હતો. જપ કરતા કરતા મને ખ્યાલ ન રહ્યો હું
ઘણા બધા જંગલો પાર કરી ગયું, વૃક્ષો પાર કરીને એક પીપળાના વૃક્ષ નીચે એક જલનો એક કૂપ હતો, અને એક કૂપ પાસે જઈને મેં જલ પીધું, અને જલ પીને હું બરાબર એક સ્થાન ઉપર બેસી ગયો, અને ત્યાં મને ભગવત દર્શન થયા, અને હું એટલો બધો લીન થઈ ગયો. આંખ ખોલી મેં, ત્યાં તો ભગવાન જોવા ન મળે. મેં પાછી આંખ બંધ કરી તો ભગવાનનું સ્વરૂપ પણ જોવા ન મળ્યું. હું એકદમ ચિંતિત થઈ ગયો. જ્યારે આકાશવાણી થઈ કે આ વખતે તારું ચિત્ત છે એ સંતોની સેવા કરવાથી થોડુંક શુદ્ધ થયું હતું, એટલે તને ખાલી ધ્યાનમાં મારા દર્શન થયા. આ મંત્રનો જપ કરતા કરતા અશુભ વાસનાઓ દૂર થઈ જશે, અસદ વાસનાઓ દૂર થઈ જશે, અને તું આ જન્મ નહીં અનેક જન્મો પછી તું મને મળીશ. બસ આ મંત્રનો જપ કરતો રહેજે. અને મારું શરીર પડી ગયું. 1000 ચતુર્યુગી પછી હું નારદ તરીકે જન્મોને આ મને વીણા આપવામાં આવી. અત્યારે નારાયણ નારાયણ કરું છું, એનું સૌથી મોટું શ્રેય જતું હોય તો એ કથાને જાય છે. તમે ભગવાનની લીલાનું વર્ણન કરો, અને તમે સામાન્ય કોઈ નથી. તમારી દ્રષ્ટિ અમોઘ છે, તમારી કીર્તિ એકદમ પવિત્ર છે, તમે સત્યપરાયણ છો, તમે દ્રઢવ્રતી છો. બધા જીવોને બંધનમાંથી મુક્ત કરવા માટે તમે સમાધિમાં જતા રહ્યો. હું તમને આ 4 શ્લોકો આપું, તમે સમાધિ લગાડો, અને સમાધિમાં ભગવાનની આખી કથા ઉતરી આવશે. અને સમાધિમાં ધ્યાન આચમન કરી 4 શ્લોકોનું સ્મરણ કરીને વ્યાસ નારાયણ બેસી ગયા. ધ્યાન કરતા કરતા એને સમાધિ લાગી ગઈ, અને સમાધિમાં આખી કથા ઉતરી આવી છે. સમાધિમાં જઈને પછી એનું વર્ણન કરવાનું. સમાધિમાં જે કથા ઉતરી એવી એટલે આ સમાધિ ભાષાનો ગ્રંથ છે. વ્યાસ નારાયણે આખો ગ્રંથ તૈયાર કર્યો, અને એ ગ્રંથ તૈયાર કરી અને જેને ભાગવતનું નામ આપવામાં આવ્યું. ભગવાનની આખી બાલ લીલા. પણ હવે આવી સમાધિમાં ઉતરેલો ગ્રંથ કોને ભણાવો? કોઈ એવો લાયક તો છે નહીં કે એને ભણાવો. કારણ કે સમાધિનો ગ્રંથ તો સમાધિ વાળો જ સમજી શકે. સામાન્ય લોકો તને વાર્તા સમજે. મારું ત્યાં સુધી માનવું છે, ભાગવત કથા સાંભળતા સાંભળતા સમાધિ લાગી જાય. મારે હરિરામ બાપા છે એટલે મારે યાદ કરવા પછી શબરી માને જસદણ પાસે કથા સાંભળતા સાંભળતા એને સમાધિ લાગી જાય. ભાવ સમાધિ. એને કોઈ કથામાં ન લઈ જાય. કથામાં લઈ જાય ખબર ન હોય. કથામાં જતા હતા એને સમાધિ લાગી જાય. ભાવ સમાધિ 2 દિવસે પૂરી. કથા સાંભળતા અમારે છે રાજકોટમાં ઘણા બધા બહેનો એવા છે. તમારે એક વખત શ્રોતા કોને કહેવાય એ જોવું હોય તો વેલકમ ટુ સોમનાથ. તમારે સોમનાથ આવવું પડે, કાં તો તમારે રાજકોટ આવવું પડે. સાચા શ્રોતા કોને કહેવાય તમારે સાંભળવું. મારે હું નામ લઈ લઈને ઉલ્લેખ કરું તો એ નામ ન ગણી શકાય એવા મોટા ભાગના બધા શ્રોતાઓ આંખ બંધ કરીને બેસે. ભાવ સમાધિમાં જ હોય આખી કથા. હું પણ કથા મોટે ભાગે આંખ બંધ કરીને કરું ને એ કથા બધા એવો જાજો વર્ગ છે જે આંખ બંધ કરીને જ કથા શ્રવણ કરે, અને હું આંખ બંધ કરીને જ કથા કરું. આંખ બંધ કરીને કોઈની નકલ નથી, પણ આ સમાધિ ભાષાનો અનુભવ કરવો હોય તો, સમાધિ જેવો અનુભવ કરવો હોય તો એક વખત એનો પ્રયાસ તો કરીએ સમાધિમાં જવાનો. અને લોકો આજે પણ એનો અનુભવ કરવા માટે હજારો લોકો આવે છે. તમારી આપણે અહીં કથા પૂનમના દિવસે પૂરી થશે ને, અહીંયા પૂનમની કથા પૂરી કરીને હું સીધો જ ભાલકા તીર્થ જાય. 4 થી 5 1 કલાક ત્યાં કથા હોય. પણ એક વખત તમે આવો, તમને ખબર પડે કે સત્યનારાયણ ભગવાનની કથામાં 1 કલાક સત્યનારાયણ ભગવાનની કથા હોય. 5000 લોકો હોય ખાલી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા માટે. 100 જેટલી કથા કરી છે. દર વખતે સત્યનારાયણ ભગવાનની કથા અલગ અનુભૂતિ સાથે.
અલગ રીતે એ 5 ને 5 અધ્યાય એને કઠિયારો આવે, એને સાધુ નામનો વાણી આવે, એને આવે, પણ દર વખતે અલગ રીતે યુટ્યુબ ઉપર પણ છે ભાલકા પૂર્ણિમા સમિતિમાં, તમે જોઈ શકો, દર વખતે અલગ ભાવ સાથે કથા રજૂ થાય. કહેવાનો મારો સાર એ છે કે કથા સમાધિ ભાષાનો ગ્રંથ છે, કોઈ સમાધિ વાળાને જ આપી શકાય. અને એવા સમાધિ વાળા પોતાના પુત્ર હતા જેનું નામ હતું સુખદેવ. જન્મતાની સાથે યમ પ્રવ્રજંતમ બધું છોડીને ભાગી ગયા હતા અને સમાધિમાં બેસી ગયા હતા. એ સમાધિમાં બેસેલા વ્યક્તિ પાસે સમાધિનો ગ્રંથ પહોંચાડવો પડે, પણ કેવી રીતે પહોંચાડવું? વ્યાસજી કહ્યું એ ક્યાં છે, કેમ છે, ખબર તો ન પડે. વિદ્યાર્થીઓને તૈયાર કર્યા કે વિદ્યાર્થીઓ તમે જાઓ અને તમારે ત્યાં જઈને આ 2 શ્લોકો ગાવાના, સતત આ 2 શ્લોક જ ગુનગુનાવે રાખવાના. જંગલમાં સમિધા લેવા જાઓ, ગમે ત્યાં જાઓ, ક્યાંક તો અવાજ એના કાનમાં પડશે, ગમે ત્યાં સુખદેવજી હોય. અને વિદ્યાર્થીઓને આ 2 શ્લોકો રટાવ્યા. એક તૃતીય સ્કંદના 2જા અધ્યાયનો 23મો શ્લોક અને એક 10મા સ્કંદના 21મા અધ્યાયનો 15મો શ્લોક, જેને આપણે કહીએ છીએ વેણુ ગીત આગળનો શ્લોક. અને વિદ્યાર્થીઓએ જઈને ગાન કર્યું છે. અને જેવું ગાન કર્યું એમાં પહેલો શ્લોક શ્રવણ કર્યો, એમાં ભગવાનની આખી આકૃતિ હતી. આજની આપણી ઝાંખી પણ એ જ છે. ભગવાન કેવા લાગતા હતા એનું વર્ણન છે. ખાલી આપણે ભગવાનને આવાહિત કરીએ કે ભગવાન પધારે, ભગવાનને ખાલી જોઈએ પહેલા, પછી એના વર્ણન ઉપર આપણે જઈએ. પૂજ્ય બ્રહ્મલીન અંગ્રેજી મહારાજ ના પ્રિય 2 શ્લોકો, આ 2 શ્લોકોને કોઈ લોકો વચ્ચે પહોંચાડ્યા હોય તો પૂજ્ય બ્રહ્મલીન અંગ્રેજી મહારાજ. આ 2 શ્લોકો સાંભળીને સુખદેવની સમાધિ ખુલી ગઈ અને આ શ્લોકોથી પ્રભાવિત થઈ અને આખું ભાગવતજી સુખદેવજી બન્યા છે. ખાલી આ 2 શ્લોકો. કથાઓ થઈ ગઈ હશે ત્યાં સુધી આ વરાહપીડમનો ઉલ્લેખ અમે કર્યો હતો. અમને થયું કે આજે અમરેલીમાં વરાહપીડમને યાદ કરીએ. બરહ એટલે મોરનું પંખ, એને બરહ કહેવાય સંસ્કૃતમાં. આ પીડમ એટલે મુકુટ, જેનો મોરના પીછાવાળો મુકુટ છે એને કહેવાય બરહ. ભગવાને મોરનો મુકુટ દાન કરેલો છે અને મોરનો મુકુટ એને કહેવાય. મોર છે એ રતિ ક્રિયા કરે પણ સેકન્ડના 6ઠ્ઠા ભાગ માટે, કોઈને જોઈ પણ ન શકે. નિષ્કામ પક્ષી છે, જેની વિચારધારા, જેના વિચારો નિષ્કામ છે. મોરનું પંખ રંગબેરંગી છે, બધા પ્રકારના કલરો પણ મોરના પંખમાં છે. એનો મતલબ જેના વિચારો રંગબેરંગી છે. એવી વિચારવાળો એક કોઈ પુરુષ છે. બરહાપીડમ. સુખદેવજીની સમાધિ ખુલી ગઈ. ઓહો, આવા વિચારવાળો, બધા પ્રકારના રંગો, બધા પ્રકારના વિચારો એના માનસમાં છે, છતાં પણ નિષ્કામ છે. આવું કોઈ હોઈ શકે? આવો કોઈ પુરુષ જ ન હોય. એટલે બરહાપીડમ સુખદેવજીને મળવાની ઈચ્છા થઈ કે આવો પુરુષ કોણ હશે? નટવર વપુ. નટ એટલે નાચવા વાળો, વર એટલે શ્રેષ્ઠ, નાચવામાં જે શ્રેષ્ઠ છે એવું જેનું શરીર છે. એનો મતલબ છે ભગવાન નૃત્ય કરે તો એનું શરીર દેખાય નહીં એવું શરીર. અને અમુક લોકો ડાન્સર એવા હોય કે એ એટલો બધો ફાસ્ટ ડાન્સ કરે કે હાથ પગ કઈ દેખાય નહીં. શરીર વાળો હોવા છતાં પણ શરીર વિનાનો જે છે એવું કોઈ વ્યક્તિત્વ જે બધાની વચ્ચે હોવા છતાં પણ ન હોય એના જેવો લાગે છે. જેમ ડાન્સર ડાન્સ કરે એના હાથ ન દેખાય, પગ ન દેખાય સારા ડાન્સરના, એવો નટ જે નૃત્ય કરતા કરતા પોતાનું શરીર ન હોય એવું નૃત્ય કરે. એવો કોઈ નટ છે જે શરીર ધારી હોવા છતાં પણ અશરીરી પણ શરીરી બનીને આવે. કોણ છે આવો પુરુષ? એને જોઈને નીકળ્યા છે.
નટવર વપુ કર્ણયો કર્ણિકાર. એક પુષ્પ છે કરેણનું, પીળા કલરનું, અને એક કર્ણિકારમ પુષ્પ એટલે થાય સૂર્યમુખીનું પુષ્પ. સૂર્યમુખીનું પણ આવું પુષ્પ હોય. કર્ણયો હો એટલે બે કાનમાં, ક્યારેક ભગવાન પુષ્પ અહીંયા રાખે આમ જમણા કાનમાં, ક્યારેક ડાબા કાનમાં રાખે. હવે આપણે એમ થાય કે બે કાનમાં રાખતા હોય તો પુષ્પ એક જ, કર્ણિકારમ એક વચન, અને ઓલું દ્વિવચન કર્ણયો હો ભગવાન ક્યારેક અહીંયા રાખે, ક્યારેક અહીંયા રાખે. એનો મતલબ ભગવાન બતાવવા માટે કે ભગવાનના કાન કેવા છે, પુષ્પ જેવા કોમળ છે. ભગવાન કોમળ વાતો સાંભળે. એનો મતલબ એક એ પણ થાય દિશાઓ જેના કાન છે એવો પુરુષ. એનો એક મતલબ એ થાય કે ભગવાન આ કાન ઉપર કોમળતા ભગવાનને આ કાન ઉપર પણ છે, આ કાન ઉપર છે. ભગવાન તમારી કોમળતાને ગમે ત્યાંથી સાંભળે. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના ભગવાન ગમે ત્યાંથી સાંભળે. આ કાનથી સાંભળે એમની, આ કાનથી સાંભળે એમની, દરેક કાનથી સાંભળે. અને બીજું, ગોપીઓને બતાવવા માટે ભગવાન આમ રાખતા કે હું ભલે ગાયો જરામાં આમ જાઉં છું પણ આવીશ પાછો જમણા હાથ તરફથી, એટલે જમણી બાજુ પુષ્પ રાખતા. ભગવાન ગોપીઓને કહેવા માંગે હું આવીશ ડાબી બાજુના રસ્તા પર, ડાબી બાજુમાં રાખે, એટલે ગોપીઓ આમ જ જોઈ લેજે. ખોટી આંખો આવતા બગાડવીની ગાયથી જ આવશે. એટલે ભગવાન એને બતાવવા માટે પુષ્પ રાખતા. એક અંશ એ પણ છે. વિપ્રદ વાસઃ કનક કપિશમ. ભગવાને વાસ એટલે વસ્ત્ર ધારણ કરેલું છે કેવું, કનક કપિશમ, સોના જેવું. આ જો ભરતકામ ભરેલું છે ને એમ ચમકતા હતા એવા કપડા પહેર્યા છે. તમારું ભજન, તમારી ભક્તિ ચમકતી હોય એવી હોવી જોઈએ. લોકોને એની પર દ્રષ્ટિ પડવી જોઈએ, એ ભજન કરતો થઈ જવી જોઈએ. એવો કોઈ પુરુષ કે જેનું દર્શન માત્રથી તમારા જીવનમાં ભજન જાગી જાય, એવો કોઈ પુરુષ. વૈજયંતી જમાવા, ગળાથી લઈને પગ સુધી લાંબી થાય એવી માળા. એટલે જે કંઠથી બોલે છે એના પગ એ તરફ જ જાય છે, જેની કથની છે એની કરણી પણ છે, એવો પુરુષ. એનાથી આગળ રંધ્રાણ વેણો અધર સુદયા. એ ખાલી વાંસળી નથી વગાડતા. જય હો. ભગવાન વાંસળી વગાડતા હતા. એ વાંસળી નહીં, ક્લીમ નામનું બીજ ફૂંકતા હતા. જેટલા વૈષ્ણવો અહીં બેઠા છે વૈષ્ણવો માટેનો મંત્ર છે ક્લીમ. વૈષ્ણવોએ ક્લીમ મંત્રનો જપ કરવો. કૃષ્ણના જેટલા મંત્રો છે બધામાં ક્લીમ જ લાગે. જેને કૃષ્ણ સાથે પ્રેમ કરવો છે ક્લીમ કૃષ્ણાય નમઃ જપે. હાલી ક્લીમ કૃષ્ણાય, ક્લીમ કૃષ્ણાય, ક્લીમ કૃષ્ણાય, ક્લીમ કૃષ્ણાય જપો, પ્રેમ થઈ જાય. કનૈયા સાથે પ્રેમ કરવો હોય. ભગવાને ક્લીમ નામનું બીજ ફૂંક્યો. જે બીજ ફૂંકવાની સાથે ગોપીઓ ગયેલી થઈ. અને જેની પાસે મંત્ર એવા છે કે માણસને અમૃત તત્વનો અનુભવ થાય. જેની વાંસળી એવી છે જ્યાં અમૃત તત્વનો અનુભવ થાય. પૂરયન ગોપવૃંદે, ચારે બાજુ ગોવાળિયાઓ છે. હું ગોવાળિયાનો અર્થ એમ નહીં કરવા માંગીશ, પણ જેની પાસે કોઈ લૌકિક જ્ઞાન પણ નથી એવા લોકો છે એની વચ્ચે રહેવા છતાં પણ બ્રહ્માકાર વૃત્તિમાં રહી શકે, એને બ્રહ્મ કહેવાય. જે ખાલી ગાયો ચરાવવા વાળા છે એની વચ્ચે રહેવા વાળા છતાં પણ પૂર્ણ છે, આવો કોઈ પુરુષ છે. અને બધા એની કીર્તિ ગાય છે. જય હો કાના, જય હો, આટલી બધી પ્રશંસા થાય છે. વૃંદારણમાં પોતે ચરણ પધરાવે છે, ઉગાડા પગે ગાયો ચરાવવા જાય છે. બધા વખાણ કરે છે, વખાણ કરવા છતાં પણ એનામાં અભિમાન ઉભું નથી થતું, એવો કોઈ પુરુષ છે. પ્રાવિશત ગીત કીર્તિ, જેની કીર્તિ ગવાય છે તો એ વ્યક્તિ એની કીર્તિ એટલી બધી ગવાય છે તો અભિમાન ઉત્પન્ન થતું એવો કોઈ પુરુષ છે. ત્રિભંગ લલિત, જેના પગ વાંકા, જેની કમર વાંકી, જેની રોક વાંકી.
બધું વાંકું હોવા છતાં પણ બધાને કરે છે સીધા. આ છે પૂર્ણ પુરુષ. પૂર્ણ પુરુષનું વર્ણન છે. મુંદારણ્યં સપદર્મણં રાવિસદગીતકીર્તિઃ. આ કનૈયો આવો લાગે, બોલો કનૈયો કેવો હશે? વૃંદારણ્યં સ્વપદરમણં. અને એ વાત કનૈયાની આ સ્તુતિ સાંભળીને સુખદેવજીને થયું કે આવો કોઈ પુરુષ હોય જ ન શકે, અને ઈ હોય તો બ્રહ્મ જ હોય. તોડીને ક્યાં કોણ છે ભાઈ આવો પુરુષ? ત્યાં તો ઓલાએ બીજો શ્લોક ગાયો. સુખદેવજી પાણી પાણી થઈ ગયા. અહો ભગીયં સનકાલકૂટં અહો ભગીયં સનકાલકૂટં જીઘાંસયાપ્યાયનસ્ય સાધી વેદકિં ધાતૃચિતાં તતોऽન્યં કંવાદયાલું શરણં કંપા દયાળુ શરણમ વ્રજે. કોણ એવો દયાળુ હશે જે મારવાવાળી પૂતનાને પણ માંથી ઉત્તમ ગતિ આપી દઈ? એનો મતલબ એને મારવા વાળો, એને જીવાડવા વાળો એવી જ એની દ્રષ્ટિ નથી, સમતાની દ્રષ્ટિ છે એવો કોઈ પુરુષ હોય? સમત્વના લક્ષણો છે, આના પર પ્રકાશ નહીં પાડું કારણ કે મને ખબર નથી તમારું લેવલ કેટલું છે. હું સમત્વની ઊંચા લેવલની વાતો કરતા તમે ન સમજી શકો તો એ મને દોષ લાગે. એટલે એ સમત્વની સ્થિતિ આવો કોઈ પુરુષ છે જે મારનારને પણ ઉત્તમ ગતિ આપે. એનો મતલબ જેને બધાને ગતિ આપવાનું કામ છે એવો કોઈ પુરુષ, જેના માટે કોઈ દુશ્મન નહીં, કોઈ દોસ્ત નહીં, જેના માટે બધા મુમુક્ષો જ છે એવો કોઈ પુરુષ છે. આવો પુરુષ છે કોઈ? કોણ છે? કે અમારા ગુરુજીને ખબર છે. સુખદેવજી દોડીને ગયા, વ્યાસજીના ચરણોમાં પડ્યા કે પિતાશ્રી આવો કોણ પુરુષ છે? ત્યારે એના મુખનો જવાબ હતો શ્રી કૃષ્ણ આવો પુરુષ છે. શ્રી કૃષ્ણ વિશેની જો તમારે ચર્ચા સાંભળવી હોય તો તમારે ભાગવત ભણવું પડશે. ગુરુદેવ હું તૈયાર છું, આજથી તમે મારા પિતાની, તમે મારા ગુરુ, મને અધ્યયન કરાવો. આખું ભાગવતજી સુખદેવજી આ બે શ્લોકના કારણે. જેને ભાગવતજીનો રસ લેવો હોય એ ખાલી બે શ્લોકોને રોજ પોતાના ઘરે આ બે શ્લોકો પારાયણ કરે, કૃષ્ણનો રસનો અનુભવ થાય. બીજું કઈ નહીં તો જમવા સમયે બેસો ને ત્યારે આ બે શ્લોકને ગાઓ. આ બે શ્લોક ગાઈને જમવા બેસો. સવારમાં જાગો ત્યારે હાથ આમ કરીને કરાગ્રેવા સાથે બોલો, એની જગ્યાએ આ બે શ્લોક બોલો. એ ના કરી તો સુવા સમયે સુતા પહેલા બે શ્લોકો બોલો. સુતા સુતા ક્યારે જતા રહે ખબર ન પડે. જો બરહા પીડમ ગવાઈ ગયું હોય તો ત્યાં જાશું સીધા. અહો ભક્તિ એમ ગવાઈ ગયો હોય તો સીધી આપણી પણ મુક્તિ થઈ જશે. જીવનમાં વણી ગયો આ બે શ્લોક. અહો ભગીયં સનકાલકૂટં જીઘાંસયાપ્યાયયદપ્યસાધ્વીં દેવે ગતિં નાત્રુચિતાં તતોऽન્યં કંવાદયાલું શરણં વ્રજેત. સુખદેવજીની સ્થિતિ આખું ભાગવતજીનું અધ્યયન કર્યું. અને ભાગવતજીનું અધ્યયન કરીને આજ સુખદેવજીએ પરીક્ષિતજીની કથા સાંભળી. શૌનકાદી ઋષિએ પ્રશ્ન પૂછ્યો, પરીક્ષિતને કથા સાંભળવી પડી? એ તો પૃથ્વી ઉપરના સમ્રાટ હતા, અને સમ્રાટને કથા સાંભળવી પડે. શા માટે સમ્રાટની કથા સાંભળવી પડી? અને એ કથાનો હું કંઈક ઉલ્લેખ કરું ને એક કથાની વાત આગળ વધારું પરીક્ષિતની, એ પહેલા આપણા શરીરની અંદર નિયમ એવો છે, 1.5 કલાક થાય, 1.5 કલાક થાય નાડી બદલી જાય. 1.5 જ કલાક થાય. તમારી નાડી બદલે ને તમને આમ આળસ થાય ને આમ થાય ને તમને બીજું ક્યાંક તમારું મન પરોવાય એ પહેલા હું તમને પ્રવેશ કરાવવા માંગુ છું રાસની અંદર. 10 મિનિટ માટે મોટી ઉંમરના લોકો હોય
એને પણ પગ દુખતા હોય તો એ પણ સહેજ ઊભા થઈ શકે, આમાં આંટો મારીને પાછા બેસી શકે. કોઈને પણ બહાર જઈને જલ પીવું હોય તો જલે પી શકે. કોઈને એમ થાય કે હવે સહેજ આપણા ચિંતનમાં કંઈ ફેરફાર થાય, એ તમારી ચિંતનિકા બગડે નહીં એ માટે અને થોડીક સ્ફૂર્તિ મેળવવા માટે, નવી એનર્જી મેળવવા માટે. અને આપણી ભાષામાં અત્યારે સાવ ઓલામાં કહેવું હોય તો રાસમાં પેલા દિવસે મેં જોયું હતું પોથયાત્રામાં અને આમ ને પાછળ ને એવા બધા લેતા હતા રાસ. મને ખ્યાલ આવી ગયો કે રાસ ઠાકોરજીનો શ્વાસ છે. એ શ્વાસ સાથે, વિશ્વાસ સાથે આપણા શ્વાસને જોડવા માટે, આપણો શ્વાસ વિશ્વાસ સાથે જોડાય એના માટે છે આ રાસ. આપણે આવી જશું ભગવાનની પાસ. રાસ
ગઈને મારું મન મોહ્યું. હું તો વ્રજમાં ગઈ હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું. વ્રજમાં ગઈને મારું મન મોહ્યું. મારી જાને મુરવની પ્રીત વિઠ્ઠલના, મારી જાને મુરવની પ્રીત વિઠ્ઠલના. આવો તે રંગ મને શીતલ લગાડો, આવો તે રંગ મને શીતળ લાગ્યો. આવો તે રંગ મને શીતળ લાગ્યો. જય હો. મારે દેવું કહિયાને મેળ તારો થયો. યાદ મેળ તારો થયો. મારે દેવું કહિયાને મેળ તારો થયો. હવે પ્રેમ કરી લાડા જાય વિઠ્ઠલના. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડો. શ્રી આવો તે રંગ મને શીતળ લાગ્યો. એ બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલનાથ, બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલનાથ. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડો. આવો તે રંગ મને શીતળ લાગ્યો. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડો. શ્રી આવો તે રંગ મને શીતળ લાગ્યો. सावन मेरा सरदायो, ગગન મેરા સરદાયો, वृंदावन मेरा सरदायो. વૃંદાવન મેરા સરદાયો. राजत बाल मुकुंदा भजरे मन गोविंदा. જગત બાલ મુકુંદા ભજરે મન ગોવિંદા. भज नागर नंदा भजरे मन गोविंदा. જગત નાગર નંદા ભજરે મન ગોવિંદા. सावरी सुरत मुख चंदा भजरे मन गोविंदा. સાંભળી સુરત મુખ ચંદા ભજરે મન સમ્રાટ જેવા વ્યક્તિની કથા સાંભળવી શા માટે પડી? અને મરણાસન્ન વ્યક્તિ હતા, જેણે બધું છોડી અને બેસીને કથા સાંભળવા માંડી ગયા હતા. એમનું કારણ શું હતું? અને એની ચર્ચા કરતા કહે કે એક જ કારણ
જો તમારે પરીક્ષિતનું જીવન સાંભળવું હોય તો એના પૂર્વજોનું જીવન સાંભળવું પડશે. પરીક્ષિતના જીવનની ચર્ચા કરતા કૃષ્ણની ઘણી બધી કથાઓનો ઉદય થશે. સંજય વંશી અને દ્રુપદ રાજા હતા એ સંજય વંશી હતા અને કુરુ વંશી વચ્ચે યુદ્ધ હતું. 65 દ્રૌપદી દુર્યોધનની હતી. દુર્યોધનની ઉરુભંગ કરી નાખ્યો છે, જાંઘ તોડી નાખી છે, પડી ગયો છે દુર્યોધન નીચે. અશ્વત્થામાએ કહ્યું કે હું મારા મિત્રને પ્રસન્ન કરવા માટે, મારા પિતાજીનો બદલો લેવા માટે હું અત્યારે જેમને મારા પિતાજી ધૃષ્ટદ્યુમ્ન જેમના મારા પિતાજીના હાથમાં શસ્ત્ર ત્યારે મસ્તક કાપી નાખ્યું છે. હું શસ્ત્ર વિના ધૃષ્ટદ્યુમ્નને મારીશ અને 5 પાંડવોના મસ્તક પણ તમારા ચરણોમાં સમર્પિત કરીશ. અશ્વત્થામાએ જઈ અને ધૃષ્ટદ્યુમ્નને માર માર્યો છે. સૂતો તો એવો માર્યો છે, અધમો કરી નાખ્યો છે. ધૃષ્ટદ્યુમ્ન હાથ જોડીને કહે કે મને શસ્ત્રથી મારી નાખ. ઉત્તમોજાને મારી નાખ્યા, યુધામન્યુને મારી નાખ્યા, 5 પાંડવોના પુત્રોને મારી નાખ્યા. પ્રતિબિંબીય, શ્રુતસોમ, શ્રુતકર્મા, શતાનિક, શ્રુતસેન જેના નામ છે, 5ના મસ્તકો વારી લીધા છે. શિખંડીને મારી નાખ્યો છે. પાંડવો તો ન મળ્યા તો પાંડવોના પુત્રો એવું સમજીને મારી નાખ્યા. જ્યારે પિતા દુર્યોધન પાસે આ સમાચાર મળ્યા કે પાંડવોના પુત્રોને મારી નાખ્યા ત્યારે અફસોસ પણ કર્યો છે. આ તરફ પોતાના દીકરાઓ મસ્તક વિના ધડને જોઈને દ્રૌપદી રડ્યા છે. કૃષ્ણ, દ્રૌપદી, 5 પાંડવો બધા લોકો વિજય ઉત્સવ મનાવવા માટે ગયા હતા. પોતાની શિબિરમાંથી બહાર હતા અને જેવા શિબિરમાં આવ્યા દીકરાઓ મસ્તક વિનાના ધડ છે ખાલી. દ્રૌપદીને રડતા જોયા એટલે એ સમયે પ્રતિજ્ઞા કરી છે, તારા દીકરાને મારનારના મસ્તક તારી સામે આવીને ન કાપી નાખું તો હું પણ ક્ષત્રિય ના કહેવાઉં. તારે અંત્યેષ્ટિનું સ્નાન એના મસ્તક ઉપર પગ મૂકીને કરવાનું છે. સાંજ સુધીમાં જો મસ્તક તારી સામે રજૂ ન કરી દઉં તો હું અગ્નિ સ્નાન કરી દઈશ. આ તરફ ધૃષ્ટદ્યુમ્નના સારથી દોડીને એવા કૃષ્ણએ રથ હકાવ્યો છે. રસ્તામાં આવીને કહ્યું કે ધૃષ્ટદ્યુમ્નને, ઉત્તમોજાને, યુધામન્યુને, શિખંડીને મારનારો, તમારા પુત્રને મારનારો અર્જુન બીજો કોઈ નહીં, અશ્વત્થામા છે. આ દિશા તરફ ગયો છે. ભગવાને રથ દોડાવ્યો છે. અશ્વત્થામાને પકડી લીધો છે. ભગવાને તો ત્યાં જ કહ્યું કે મારી નાખ આને અર્જુન. ભગવાન જોવા માંગતા કરે શું આ અર્જુન? પણ અર્જુનને એવો વિચાર આવ્યો કે નહીં, હું આને મારીશ નહીં. અરે તારી ઉપર એને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. ભગવાન અર્જુનને લઈને જતા હતા ત્યારે અર્જુનને ચારે તરફથી અગ્નિથી એનું શરીર બળવા માંડ્યું. ખબર પડી ગઈ અર્જુનને કે કંઈક છે. પગમાં પડીને કહ્યું કે સર્વતો મુખયાયાતિ તેજ પરમ દારુણમ. ચારે તરફથી તેજ આવે છે, મને બાળે છે, હું જાણી નથી શકતો. હે દેવ દેવ ન વેદમ્યહમ, હું ખરેખર જાણી નથી શકતો ભગવાન શું. ભગવાને કહ્યું કે બ્રહ્માસ્ત્ર છે, તું પણ સામે છો. બંને બ્રહ્માસ્ત્રને પાછા વાળી પકડી લીધો છે. યુધિષ્ઠિર આ દુર્યોધનનો સેવક અશ્વત્થામાને અર્જુને બાંધી દીધો છે. ભગવાને કહ્યું અહીંયા જ વધ કરે. એને કહ્યું કે નહીં, હું દ્રૌપદીની સામે વધ કરીશ. દ્રૌપદીની સામે લઈ આવ્યા છે. દ્રૌપદીની સામે લઈ આવ્યા. દ્રૌપદી કહ્યું કે તમે તો ધર્મજ્ઞ છો. ભવદ્વિક ગૌરવમ કુલમ, તમે થોડું ઉપર તો જુઓ ખાલી. ગુરુનો પુત્ર છે અને ગુરુ હાજર ન હોય ત્યારે ગુરુ સમાન કહેવાય. એની માં એક જ દીકરાની માં છે. આને મારી નાખશો તો એ માં દીકરા વિના થઈ છે. આ માં દીકરા વિના. દ્રૌપદી સાક્ષાત સતી છે. અહલ્યા, દ્રૌપદી, તારા, સીતા, મંદોદરી તથા આ સતી એને ન કહેવાય કે પતિને જ પરમેશ્વર માને એને સતી ન કહેવાય, પણ સતીનું સૌથી મોટી ઓળખ એ છે કે